अस्सलामुअलैकुम। ધોરણ 7ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 3 सच्चा हीरा જોઈશું। प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को भी महत्व दिया गया है। એટલે કે આ એક પાઠ આપેલો છે। આ પાઠની અંદર જે વ્યક્તિ છે એની બુદ્ધિ અને એની સાથે સાથે એણે જે કામ કર્યા છે એનું પણ મહત્વ આપેલું છે। अच्छा ज्ञान अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है तो निरर्थक है। એટલે કે સારું બુદ્ધિ સારું જ્ઞાન હોવું એ જરૂરી છે, સારું છે, પણ એ યોગ્ય જગ્યા ઉપર ઉપયોગ ના કરે तो એ કશા કામનું નથી। इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है। આ વાતને આ પાઠની અંદર સારી રીતે પ્રસ્તુત કરેલું છે। એ આપણે પાઠ જોઈએ। सूर्य अस्त हो रहा था, पक्षी चहचहाते हुए अपने अपने नीड की ओर जा रहे थे। એટલે કે સૂરજ આથમી રહ્યો હતો અને પક્ષીઓ બધા કલકલાટ કિલકિલાટ કરતાં કરતાં પોતાના ઘોંસલાની અંદર જઈ રહ્યા હતા, માળાની અંદર જઈ રહ્યા હતા। गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी। એટલે કે ગામની થોડી સ્ત્રીઓ પાણી લેવા માટે ઘડા લઈ અને કૂવા તરફ જઈ રહી હતી। पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगत पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी। એટલે કે પાણી ભરી કૂવાથી અને કેટલીક સ્ત્રીઓ પોતાના ઘર બાજુ જતી રહી, પણ એની અંદરથી 4 જે સ્ત્રીઓ હતી એ 4 સ્ત્રીઓ કૂવાની જે પાળી કહીએ આપણે એ પાળી ઉપર બેસી અને આજુબાજુની વાતો કરી રહી હતી। बातचीत करते करते बात बेटों तक जा पहुंची। એટલે કે વાતો કરતાં કરતાં વાતો પોતાના છોકરા ઉપર गई। उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी। 4 स्त्री હતી એની અંદરથી એક સ્ત્રીની ઉંમર વધુ હતી। वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे। શું કહે છે કે ભગવાન મારો છોકરો એવો છોકરો બધાને આપે। मेरा बेटा लाखों में एक है, उसका कंठ बहुत मधुर है। શું કહે છે મારો છોકરો લાખોમાં એક છે કે અને એનું કંઠ ગળો બહુ જ સારું છે। वो बहुत अच्छा गाता है। શું કહે છે એ બહુ સારું ગાય છે। उसके गीत सुनकर कोयल और मैना भी चुप हो जाते हैं। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। શું કહે છે કે બહુ સારું ગાય છે અને એનું જે ગાય છે ત્યારે એ સાંભળી કોયલ અને મેના પણ સાંભળી એનું ગીત એ પણ ચૂપ થઈ જાય છે અને બધા લોકો એનું ગીત જ્યારે સાંભળે છે ત્યારે બહુ ધ્યાનથી સાંભળે। ચાવનો મતલબ ધ્યાન। उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे। એટલે જે પહેલી સ્ત્રી હતી એણે એવું કીધું, મોટી સ્ત્રી હતી, કે મારો છોકરોનું કંઠ ગળું એટલું સરસ છે કે સરસ ગાય છે, કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે। ત્યારે જે બીજી સ્ત્રી હતી એ બીજી સ્ત્રી પણ એના મનમાં એવું થયું કે હું પણ મારા છોકરાની પ્રશંસા કરું। उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली और बहादुर है। એણે જે બીજી સ્ત્રી શું કહે છે મેના મનમાં થયું કે હું પણ મારા છોકરાની પ્રશંસા કરું, તેને જે પહેલી સ્ત્રી બોલી એના છોકરા વિશે તેને સ્ત્રીને કીધું કે મારા છોકરાની કોઈ બરાબરી કરી શકતું નથી, એ બહુ જ શક્તિશાળી છે અને બહાદુર છે। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। શું કહે છે મારો છોકરો છે એ મોટા મોટા બહાદુર હોય એને પણ શું કરે છે પછાડી નાખે છે। वह आधुनिक युग का भीम है। શું કહે છે એ આધુનિક જમાનાનો શું છે ભીમ છે। यह सुनकर तीसरी और भला कैसे चुप रहती। 4 સ્ત્રીઓ હતી, પહેલી સ્ત્રી બોલી, પછી બીજી સ્ત્રી બોલી, પછી ત્રીજી સ્ત્રી હતી, એ પણ કેવી રીતે ચૂપ રહે। वह बोल उठी,
ये बोली, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है। ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का નિવાસ हो। ત્રીજી જે સ્ત્રી હતી એ સ્ત્રી કહે છે, મારો છોકરો ખરેખર સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે। કે બૃહસ્પતિ એક કેવું કે મતલબ જે વાંચે તૈયારીમાં યાદ થઈ જાય એ। वह को जो कुछ भी पढ़ता है एकदम याद कर ले, એટલે જે કંઈ પણ વાંચે છે એ બધું વાંચેલું એને યાદ રહી જાય છે। એવું લાગે છે કે એના ગળાની અંદર સરસ્વતીનો નિવાસ એટલે સરસ્વતી બેઠેલા છે એમ લાગે છે। तीनों औरतें की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। એટલે કે આ ત્રણે પોતપોતાની છોકરાની વાત કરી અને જે ચોથી સ્ત્રી હતી એ चुपचाप કશું બોલ્યા વગર ત્યાં બેસી રહી। उसने अपने बेटे के बारे में कुछ न कहा। એણે પોતાના છોકરા વિશે કશું જ કહ્યું નહીં। पहली ने उसे टोकते हुए कहा, क्यों बहन, तुम क्यों चुप हो। જે પહેલી સ્ત્રી હતી એ પહેલી સ્ત્રીએ એને ટોકી કે બોલી ચોથી સ્ત્રીને શું બોલી કે બહેન તું કેમ ચૂપ છું, तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ। શું કહે છે કે તું પણ તારા છોકરા વિશે કંઈ તો કે। चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा, मैं अपने बेटे की प्रशंसा करूं, क्या करूं। चौथी स्त्री કહે છે એટલે નરમથી કહે છે કે હું મારા છોકરાની પ્રશંસા શું કરું। કે वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान। શું કહે છે કે મારો છોકરો ના તો સારો ગાયક છે, ના તો ભીમ જેવો બલવાન છે, ના તો બૃહસ્પતિ જેવો બુદ્ધિ છે એની અંદર। कुछ समय बाद जब वे सब घड़े सिर पर रख कर लौटने लगी, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। થોડી વાર પછી બધી સ્ત્રીઓ પોતપોતાના ઘડા પોતાના માથા ઉપર લઈ અને ઘર તરફ જવા લાગી ત્યારે એક સરસ મજાનું ગીત એટલે મધુર અવાજ સંભળાયો। सुनकर पहली स्त्री बोली, सुनो मेरा ही हीरा गा रहा है। શું કહે છે કે અવાજ સાંભળ્યો પહેલી સ્ત્રીએ તો પહેલી સ્ત્રી બોલી કે સાંભળો મારો છોકરો જ મારો હીરો જ ગઈ રહ્યો છે। કે तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है। શું કહે છે તમે બધાએ સાંભળ્યું કે મારા છોકરાનું ગળું કંઠ કેટલું સરસ છે। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। એટલે કે એ છોકરો જે રસ્તા ઉપર ચાર સ્ત્રીઓ ઘોડો લઈ પોતાના માથા ઉપર અને આવી રહી હતી એ રસ્તા ઉપરથી ગીત ગાતો ગાતો નીકળી ગયો। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया। એ છોકરાએ પોતાની માતા બાજુ કોઈ ध्यान આપ્યું नहीं। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। તે જ વખતે પેલો છોકરો ગયો ત્યાર પછી થોડી વાર પછી બીજી સ્ત્રીનો જે છોકરો હતો એ આવતો દેખાયો। दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, देखो वह मेरा बेटा लाडला बेटा आ रहा है। શું કહે છે કે બીજી સ્ત્રીએ એમના છોકરાને જોયો અને ગર્વથી આમ ઊંચા અવાજથી બોલી ગર્વથી આમ શું બોલી કે જુઓ મારો લાડલો છોકરો આવી રહ્યો છે। शक्ति और सामर्थ्य में उसकी बराबरी कौन कर सकता है। કે એની શક્તિ અને સામર્થ્ય જો એનું શરીર અને એની શક્તિ જો એની બરાબરી કોઈ કરી શકે છે। કે वह यह कही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। એ એવું કહી જ રહી હતી બીજી સ્ત્રી અને એનો છોકરો એના બાજુ કોઈ ધ્યાન આપ્યા વગર શું થઈ ગયો એ રસ્તા ઉપરથી નીકળી ગયો। वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोक का पाठ करता हुआ निकला। चारे स्त्रीओ थोड़ी આગળ ગઈ અને એકાએક ત્રીજી સ્ત્રીનો છોકરો પણ એ બાજુથી એ રસ્તા ઉપરથી સંસ્કૃતમાં શ્લોક બોલતા બોલતા એ રસ્તા ઉપરથી निकळ्यो। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। એના ઉચ્ચારણ
એ શ્લોક જે બોલી રહ્યો હતો એના ઉપરથી લાગી રહ્યું હતું કે એના ગળાની અંદર સાક્ષાત સરસ્વતી બેઠેલા હોય એવું લાગી રહ્યું હતું. तीसरी स्त्री ने गदगद स्वर से कहा, देखो यही मेरी गोदी का हीरा, गोद का हीरा. શું કહે છે? તીસરી સ્ત્રી ગદગદ આમ ગળાની અંદર આમ ગર્વથી ગદગદ અવાજે બોલે છે કે જુઓ આજ મારી ગોદનો મારી આંચલનો હીરો છે. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा. શું કહે છે કે આને બૃહસ્પતિનો અવતાર કોણ ના કહે. परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. પરંતુ એ છોકરો પણ શ્લોક બોલતા બોલતા એ રસ્તા ઉપરથી નીકળ્યો, પણ એના માતા બાજુ કોઈ ધ્યાન આપ્યું નહીં અને આગળ જતો રહ્યો. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला. એટલે કે ચાર સ્ત્રીઓ થોડી જ આગળ વધી અને થોડી જ આગળ વધતા ચોથી સ્ત્રીનો જે છોકરો હતો એ છોકરો આવી પહોંચ્યો, એ બાજુથી નીકળ્યો. वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था. એ જોવામાં એકદમ સીધો સાધો છોકરો લાગી રહ્યો હતો. उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है. એણે જોયું, ચોથી સ્ત્રીએ જોયું કે એ છોકરો આવી રહ્યો છે એનો છોકરો, તો ચોથી સ્ત્રીએ કીધું કે બહેનો આ જુઓ કે આ મારો છોકરો છે, આ મારો લાલ છે. चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा. ચોથી સ્ત્રી જે હતી એ પોતાના છોકરાના બારેમાં એટલે છોકરા વિશે કંઈક કહેતી હતી અને એનો છોકરો એની પાસે આવી ગયો. अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा गला पहुँचा दूँ. એની મમ્મીને છોકરાએ જોયું તો એ છોકરો ઊભો થઈ ગયો અને બોલ્યો કે મમ્મી લાવો હું તારો આ ગળો घर સુધી લઈ જાઉં. मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा गड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा. એની મમ્મીએ ના કીધું તે છતાં પણ એની મમ્મીના માથા ઉપર જે ઘડો મૂક્યો હતો એ ઘડો એણે લઈ લીધો અને એના માથા ઉપર મૂકી અને ઘર બાજુ ચાલવા માંડ્યો. तीनों औरतें बड़ी ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. ચાર સ્ત્રીઓથી ચોથી સ્ત્રીનો છોકરો આવ્યો, ત્રણ સ્ત્રી હતી એ ત્રણ સ્ત્રીના છોકરા ગયા, પણ એકઈએ એની માતા બાજુ જોયું નહીં. પણ ચોથો જે છોકરો હતો એ ચોથો છોકરો આવ્યો એટલે એની માતાને જોઈ તો એ ચોથો છોકરો ઊભો થઈ ગયો અને ઊભો થઈ અને એના મમ્મીના માથા ઉપર જે ગળો મૂકેલો હતો પાણીનો એ લઈ પોતાના માથા ઉપર મૂકી અને ઘર બાજુ ચાલવા માંડ્યો. તો આ ત્રણ જે બીજી ત્રણ સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ ચોથી જે સ્ત્રી હતી એ ચોથી સ્ત્રી બાજુ આશ્ચર્યજનક જોઈ રહી, એના છોકરા બાજુ જોઈ રહી. एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी पास आकर बोली, देखती क्या हो यही सच्चा हीरा है. શું કહે છે? એક વૃદ્ધ મહિલા એટલે કે એક વૃદ્ધ સ્ત્રી હતી એ આ ચાર જે સ્ત્રીઓ ચાલતી હતી એની પાછળ જ ચાલતી હતી અને એમની બધી વાતો એ સાંભળતી હતી. ત્યાર પછી એ વૃદ્ધ મહિલા જે હતી એ ચાર સ્ત્રીઓ જોડે આવી, ત્રણ સ્ત્રીઓ જોડે આવી ચારે ચાર અને કહેવા લાગી. ત્રણ જે સ્ત્રીઓ આશ્ચર્યથી એ છોકરાને જોઈ રહી હતી તો બોલી, શું બોલી કે દેખતી ક્યાં હો, એટલે જોઈ શું રહ્યું છો, આ જ સાચો હીરો છે. ના કે પહેલો ગંધર્વ ગાયક હતો, બરાબર, બીજો કોણ હતો, બલવાન હતો, બરાબર, અને ત્રીજો આપણે જોઈએ, બરાબર, ત્રણ વસ્તુઓ આપણે અહીંયા જોયું બધાને, બરાબર, ત્રણ સ્ત્રીના છોકરાને જોયું, બરાબર. એક ગાયક હતો, એક ભીમ હતો અને એક બૃહસ્પતિનો અવતાર હતો. એ ત્રણ પણ એકઈની માતાને જોયા નહીં, પણ ચોથી સ્ત્રી જે હતી એ ચોથી સ્ત્રીના છોકરાએ ઊભો રહ્યો એની માતા જોડ અને ઘડો લઈ પોતાના માથા ઉપર અને ઘર તરફ ગયો. એટલા માટે વૃદ્ધ મહિલા કહે છે કે આ
3 છોકરાની અંદરથી આ જે ચોથો છોકરો હતો એના જોડે કશું જ હતું નહીં, પણ એ એની માતા પ્રત્યેનો પ્રેમ જોઈ એની કામમાં મદદ કરી. એટલા માટે આપણે કહી શકીએ શું કહેવાય કે આ જ સાચો હીરો